આ વસ્તુ મને એટલી અલગ લાગે છે અને મને ગુસ્સો આવે કે લોકો છે એમની મેન્ટાલિટી કેવી હોય છે કે કોઈ છોકરી કોઈ છોકરાને હસીને જવાબ આપે તો સામેવાળો છોકરો છે એ તો એને આમ એવું જ સમજી લે કે આ હિન્ટ છે અને આ છોકરી છે એ કેરેક્ટરલેસ છે. અરે પણ યાર, એક હ્યુમન ટેન્ડન્સી છે અને આ એક હ્યુમન નેચર છે કે કોઈ બી વ્યક્તિ હોય એની સાથે, કોઈ બી વ્યક્તિ, છોકરી હોય કે છોકરો, તો એ હસીને એની સાથે વાત કરે છે તો એ હિન્ટ નથી કે કાંઈ એવું કેરેક્ટર તમે અસેસિનેશન કેવી રીતે કરી શકો કે આવું કેરેક્ટર હશે અને આમ હશે અને તેમ હશે. અને તમારું દિમાગ આવી વસ્તુમાં બહુ બધાયનું ચાલે કે છોકરી બધાય સાથે હસીને વાત કરે છે અને બધાય સાથે આવી રીતે સારી રીતે વાત કરે છે તો એનું કેરેક્ટર તો ખરાબ જ હશે અને એ આવી જ હશે. તમને બધાને એવી કેવી રીતે આમ ખબર પડી જાય? અને છોકરો છે એ બધાય સાથે હસીને અને બધાય સાથે આમ સારી રીતે વાત કરે તો બધાય તો એના વખાણ કરે કે કેવો સારો છોકરો છે. અમે તો આવું નથી કહેતા કે એ કેરેક્ટરલેસ છે અને આમ છે તેમ છે, એના તો બધા વખાણ કરે છે. અને જ્યારે છોકરી આવું કરે તો બધા એને જજ કરવા લાગે કે આ છોકરી છે એનામાં જ કંઈક ખોટ હશે ને એ આ ટાઈપની છોકરી હશે. તો તમે તમારા દિમાગને બહુ ચલાવવાનું બંધ કરો અને કોઈ વ્યક્તિ છે એને જજ કરવાનું ઓછું કરો અને તમે આવા બધા વિચાર છે એને બંધ કરો તો દુનિયા છે, સમાજ છે, એનો કંઈક ઉદ્ધાર થશે અને આમાંથી બહાર આવશો. ધન્યવાદ.